तेरी खा जाए बासा हमारे तो भला था कि सर के थे हेलो गाइस, चाय पियो अचानक खारी। चलो गाइस ऐसे ही कर चपन जा पीना बोलो चलो चा पीवा ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે નાઈન ટુ માતાજી સ્વાગત થઈ તો હવે ચા પી લઈશું અને ચા પીને પછી જાશું નીચે અને થોડું કામ છે કે કંઈક સુમિત આજ ઘરે છે તો એનું બાઇકનું ટાયરમાં થોડી તકલીફ છે તો પછી એના હું લઈને હમણાં જઈશ કારણ ટાયર બતાવવું પડશે જો એને બિલ મળે તો એનો ચેન્જ કરશું ને તો પછી થોડા ટાઈમ પછી એને નવું નાખવાનું હોય तो मित्रों हमारे वीडियो ने जरूर सपोर्ट कर दो। हेलो मित्र, गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। हमारा नवा ब्लॉग में તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે જો મેં કરી છે ખૂબ સાફ સફાઈ કરો જો કચરા પૂટા કપડા વાસણ બધું બાકી છે અને તો આમ કરી દઉં ને શું કરવા પડે તમે જોઈ શકો છો સમજો ટમાટો આજે પાછું કેટલું વાગી ગયા 9 વાગ્યા આજે બહુ મોડું થઈ ગયું પાછું બધું હમું હમું કરते જાઉં થોડું ઘણું કચરો વારે છે તો જો આઈસ તમે જોઈ શકો છો તમારે જૂનું કપડાં પુરાણા કપડાં ધોવાનું છે બધું વાસણ બસ્યા બધું બાંધ્યો એટલે બધું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। કેમ છો? મજામાં? આજે મંગળવારની રજા હતી, કોમલને મૂકીને આવ્યા અમે નહીં બી ફ્રેશ થઈને બાઇક તો શું કરવા જવાનું અત્યારે હમણાં તો પપ્પા હશે હે તો પપ્પા જાણ કે તો તારો ખબર નહીં તો પપ્પા જ હશે હા બધા આવે ને જાય શું થયું ટાયરમાં શું તકલીફ ટાયર નવું ખાવું પડશે હા ફાટી ગયું ટાયર જોઈ લે ના ચાલે જવા દેવાનું પેલો ન ખાવાનું ચાલે હા તમે શેના કાગળે ઉતો છો અરે પેલું બાઇકમાં ટાયર નખાઈ દઉં તો એનું પેલું જોતું હું શું કહેવાય બિલ કારણ કે થોડુંક ટાયર ખરાબ થઈ ગયું ને હવે તારા મારા ઠેકાણ દે હું આપી કે ક્યાં મેલે હવે નકામું મારા બુદ્ધિ કેમ આવી ગઈ તે મને હે ને કે એવું કહેવાનું નહીં શું નહીં કહેવાનું તમે તમારા પર કેવું હતું ને એમ કીધું છે ઘરે પોતે ગાડીમાં કાગળ પડે બધી વાતે ગાડી કોઈ કાગળ ના હોય મારી વાત આપણે ગાડી કોઈ ના હોય ના મળે એટલે મારું નામ મળે જાય ને તમે સારું કર્યું અને ના મળે એટલે કે તું જ મૂકે બધું મારું નામ પણ અમે ઘરે લઈને આવીએ પણ અમે તમે તને આવતા હોય તો વ્યવસ્થિત તો મૂકવા જવો ને એમ કહું તમને આપ્યું છે તો રોજ તો મને નહીં આપ્યું કરેલું તો કોણ આવ્યું તમારી ગાડી પાસે મને એ કોડે એવું નહીં કહેતી તમે ગાડી મૂક્યો છો મને શું ખબર? ગાડી હોય નહીં ગાડી કોઈ કાગળે રાખતો જ નહીં ચલો ગાઈસ ચા પીવા કારણ કે શું ચા તો સવારમાં પીવી જ પડે તો વધારે ચા પી લઈએ આપણે બરાબર અને તમારે પીવી તો આવી જાઓ ચલો ચા પીવા અત્યારે હું ઘરેથી નીકળી ગયો અને જાઉં છે હવે શેઠના ઘરે અને શેઠના ઘરે જશું પછી આપણે સરખેજ કારણ કે કોઈ નક્કી ના હોય કઈ જગ્યાએ જવાનું હોય કિશનપુર જવાનું હોય નારોલ હોય પીપળજ હોય સરખેજ હોય એટલે ગમે ત્યાં જઈને નક્કી થાય તો ચલો મિત્રો હવે જશું શેઠના ઘરે ચલો ગાઈસ જઉં છું કારણ કે આ ગાડીની અંદર પંચર છે તો આપણે ચેક કરાવશું કારણ કે જો ખબર નહીં હવા નીકળી જઈએ હવે પંચર હોય તો પંચર ને તો પછી હવા ભરાઈને પાછા આવશું હું અત્યારે જઉં છું અહીંયા ડીમાર્ટ જોડે પેટ્રોલ પંપે ગયા છે અત્યારે હું બહાર આવ્યો કારણ કે ચાની કેટલી તો ચા પીવાની છે તો ચા બહાર પી લઈએ અને પછી જશું બહાર કારણ કે હજુ માલ મોકલાવાનો હોય પછી હું ચલો હવે નીકળશું ગોડાઓને મમ્મી તો શું કરે શાક બનાવજો ખીચડી થાય છે શાક બનાવજો શેનું શાક બનાવ્યું આજે આજે બનાવી બે શાક બનાવવાના મારા પપ્પા હજુ નોકરીથી આવ્યા નથી ના હવે નીકળી ગયા પોતા તૈયાર છે બધા જમવા બેસી ગયા છે આજે મમ્મી જમવામાં શું બનાવ્યું પપ્પાનું સેવ ડુંગળીનું બનાવ્યું એવું જો અમારા પોતું અત્યારે કરે છે પછી અમારા સુમિત બેઠો છે ટીવી જોવો હે જોઈ લેતા કરો તારા પોતું હેડો પણ મહેમાન આવે આપણા ઘરે હોય તાર બૂન આવવાની ને તાર બનેવી આવવાના તાર બૂન ને તાર બનેવી ફૂલવાળા ક્યાં તો હવે કાંઈ નક્કી નહીં આવવાનું એનું હતું
એટલે હમણાં ફોન આવ્યો હતો તો મને કે કદાચ હું આવું તો આવું કદાચ તો આવું તો આવજે ભાઈ એ કે એકલો આવી હું એકલો નહીં અમારે હાડીને બે આવજો મને સારું હાલો ગાઈસ મારા મમ્મી પોતો કરે છે જમીન પછી આના એક બાજુ વાસણ ધોવે હે તા વાસણ એમને ધોવાઈ ગયા મજામાં માથું દુખા હે નહીં થાકી હો, નહીં થાકી. નહીં થાકી હો. નહીં થાકતા હોય તો બોલતો. આ વાસણ ઘસે ને તો. કામમાં થાકતા હોય કે મને થાકવા વાળા નહીં. થાકના પાટ લઈને યુટ્યુબ જો ટીવીમાં શું ભાઈ ગમું કરી દીધું પણ હે ને કમ્પ્લીટ ટાયર બાર નવું કઈ સર્વિસ તો એનાથી મસ્ત થઈ ગયું સરસ ને હા એટલે રજા દેખ તો કરવું પડે તો મને ગમું કરી દેવા કીધું તું પપ્પા જ કર્યું આ તો હોઈ રહ્યા છે મસ્ત એને કીધું તું કે પપ્પા નીચે જાય હું તો આરામથી મસ્ત શું કરવાનું વાસણાનું હવે જવાનું આપણે હવે આઠમ નું ભરે માતાજી નિવેશ કરવા જવું પડે ગામડે રોકાવાનું અહીંયા કેટલા દિવસ બે દિવસ થઈ જાય કે કેમ રજા લે તમે બે જણા હો 2 દિવસ 3 દિવસ 2 દિવસ ની રજા તારા આ આપણે નું ભરમાં દાળ જાય ને નું દર્શન આવતા રહે બે તો રજા લેવી પડે ને તમારે તો આઠમના આજે નીકળી જાય આટમ નીકળી જવાનું આઠમ હજુ જ આપણે નું દાળ છે વારમાં આઠમ ભરાય એટલે ઘર તો સાફ કરીને મેં આની રવિવારે જઈને એટલે સાફ જ છે તારી કરવાની નહીં તો ભાગું નહીં એટલે બધું नको દરે તો મૂકશે બધું કમ્પ્લીટ કરીને મૂકશે આપણે પૂજન કરવા બીજાના જઈએ આપણે આપણે મૂકશે રજા આપશે તમે આપશે જ નહીં હા કહી દેવાનું હો રજા જોતી અમારે એમ મમ્મી એ રૂમમાં આડી પહેરવી પડશે હા તો કબજો સીવડાવ પણ ક્યાં જાય મોનિકાના લગનમાં લીધી હતી આડી લીલા કલરની યાદ એના તો બ્લાઉઝ સીવડાવી દીધી આ લોકો નાખી દો ને મેં કાલ નાખી દે એ પહેલા તાર માપ માં તો દીજે હવારમાં માપ અંદર જ પડ્યું આ તો હું તો કાલા પેજ દે હો તમે કે બેસો કાઈ હું તો ગીફ ચટલી પડી ગઈ ઘણા જો ચણા તો ના ચણા તો પહેરવાની ગરબા મજા આવે હા ચણે તો હવે યાદ એની નવરાત્રી આવી સુવી જેવરા છે આપણે બધા એ તો પગાર હશે ને એટલે આવો પગાર આડે હા કીધું તો આપણે કે જાસુ બરાબર મોંઘી હશે તો નહીં લીધી જાસુ તો ખરા મારે આવશે એક હા તો બહુ ભાવ જ નહીં લેવાની અને હું બેઠો પણ હું ચિંતા કરાવ ચિંતા કરવાની તે બેઠા તો એટલે કહું બીજી એવી નહીં કેતી આપણે જાસુ ખરા છે બહુ મોંઘી તો નહીં લેવાના લઈ લેવાના ચક્રાવતા તો નહીં ને આમ કરે ઈસુ તે આવવાની પૂરી નહીં ના તો રજાથી મજા આવી જાય ઊંઘવાની ને ફ્રેશ કરી હતી ફોન આપો તો રમ્યા કરે ને ગેમ રમવામાં મજા આવી હતી ગેમ રમવાનું કરે બીજું હવે નીચે આપણે નડત થાય નીચે જાસુ કરવા ગાડું બતાડા લોગડી માં જીએમડીસી જામ જીએમડીસી હા કઈ ઉતરી આપ બે વખત જતા ને છોકરો પાછા મમ્મી કા બોલે સોરી સોરી હા લે પણ મેં જોયું હતું ને ઘરે કે છોકરોને પાણી લઈ જતી પીવા માટે લાલાજી થી વાયરો એ દોડી પાણી લેવા ખબર નહીં છોકરા બેઠા હોય આપણી કે સોરી હાલ કે મને ઊભી થઈ ભાઈ ઝઘડો નથી મારું જોડે કે નહીં અમે જ્યારે ઝઘડા હોતા તો પણ છોડાવવા ના આવતા એની અમને ખબર જ છોકરા પર પડ્યા વાગે મને તમે શું કરો હું ખાઉં દેશી વાત એવું કાજુ પણ આવી આમ ખાવા મજા ના યાર મને મારા બેટા જો આયરા એસી ચાલુ કરીને બેઠા અને અમે અહીંયા અંદર બેડરૂમમાં બફાઈએ હે બેટા તો ગરમી બહુ એટલે બેટા એવું નહીં ગાડી તો આ ગાડી રાખી એટલે આપણો રૂમ થઈ જાય મસ્ત ઠંડો બસ રાતે આરામથી હોઈ જવા થાય તો ખાઈએ વાટકી ના ના મેં તો ખાઈ લીધી ગાડી એકી બંધ કરી ના ખુલે ના 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 ચાલુ રાખો એવું ના ખોટું ના લાગવું જોઈએ તો એવી નાની નાની વાતમાં ખોટું ના લગાડવાનું એટલે રિહાઈ ગયા મજા તો કરે છે ના રે એ તો એમની ત્રણે મા દીકરો એમની વાતો કરે મોઢે મોઢે મારી વાતો કરતા કેજે પછી એ ત્રણે મા દીકરો એમની વાતો કરે કે ફરવા જવાનું ને એમ બધું કહી રહ્યા બાપુ મગજ ની હારું કહી દેજે ખોટું એ સેન્ડી
થોડો ઝઘડો થઈ જાય ભાઈ. આ પપ્પા બોલાવે જો આ સેન્ડી આઈ એ મારી વાત નહીં કરતા. શું કરો? શું છે તમારે તારે કોઈ પીએ? ગરવી ખરાબ હતું ચા મમ્મા તો કેળા દે બાપા. શું છે તમારે બોલો મતલબ તો રાત હે કાંઈ નહીં બાપા. તમે શું કહેવા માંગો છો? અમે કાંઈ કહેવા માંગતા નહીં. જો બિયાણો મારે ખાલી આમ કરે બાપ હોય ને બી જાવું પડે બધાને હવે. તું આ મારી નવરા હું એમ કહું એક થપ્પડ ન કરાવી બોલ. થપ્પડ બપ્પડ હું આપણે ખરેખર એક ફ્રેન્ડ મારું ને તો આપણે તાર ગાફડો તોડીને બહાર નીકળી જાય. વાઈટ બંધ થઈ જાય બે શું કહેતા હતા મારું કોઈ આમ હે તેમ હે એમ કહેતા કે મારી વાતો નહીં કરતા ને એમ કહેતા હતા ઘરની અંદર કંકાશ નહીં સારું, કલેશ નહીં સારું. જેટલું હળી મળીને રહો એટલું ઘરની અંદર વાતાવરણ બી સારું, બધી જીવવાની મજા આવે એમ. બહારથી આ મોઢા કાઢવાની મજા ના આવે. ઘરની અંદર મસ્ત વાતાવરણ હોવું જોઈએ. તો મંદિરની અંદર જો અગરબત્તી કેવી મસ્ત હે એવું શાંત મનને શાંતિ મળે. પાછું મંદિર એટલે એવું ઘરની અંદર ધરતીનો શેડો ઘર હે ઘર ને નોકરીથી જઈને આયા હે તમારે શું રૂપાણી બનાવવાનું એમ મારી હે મમ્મી ચલો પૈસા કરો મારા જોડે આ પપ્પા જેવા પોતે એસી ચાલુ કરીને બેઠા ને આપણા અંદર બેડરૂમમાં પંખામાં બેહારે ટીવી કરી બેસી જાય કરે હા ના 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 આવ રિહાવણ નહીં આવજો મમ્મી લઈ ચા બનાવવા સાબુ પડી ગયેલો રૂપાણી આમ તો એમ ગાઈસ એમ કહેતા હોય મારા પપ્પા કે પડેકા વડેકા ના ખવાય એ ના સારું કહેવાય અને પોતે જ પડેકા ખાય શાંતિ રાખ. આમ થોડું આમ નજર લાગે વારી નાખી દેજો. કોણ જલા ગાડી હા વારી નજર લાગો. બીજા ને ચાર રસ્તા પર જો. આ ચાર રસ્તા પર કહી દઉં. હા કહેવાય નજર લાગે બેટા આ તો ધ્યાન રાખવું હો. પણ એ મારી મમ્મીની નજર લાગે મારી મમ્મી જ લાવી હતી શું નજર એની છે ને લાગે એમ નહીં, ભલે એ લાઈશ, પણ હું ખાવું ને હોઠ પર પલાય જાય આમ આમ કરે. ચાની ખાઈ અમે ગાડી એમ ખાઈ ચાની ગાડી ને ખાઈ અમને હા જામ, ચાલ. મને તો લાગે છે લે વાયલો ખાઈ જાય. હવે મૂકી દે મને. તમે નોકરીથી જઈને આવી ગયા આવો તમે શું કરો બે જણા કોણ યુટ્યુબ બંધ ચેનલ બનાવી હાલો મિત્રો, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી.